હેલો ફ્રેન્ડ્સ, આપણે ટેન્સ એટલે કે કાળ જે શીખી રહ્યા છીએ એ સિરીઝમાં હવે આપણે ટેન્સ લઈએ છીએ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળ. આ કાળ, આ ટેન્સ જે છે એ ભૂતકાળમાં કોઈ એક ચોક્કસ સમયે, કોઈ ચોક્કસ ક્ષણે જે કોઈ ક્રિયા હતી એ શરૂ હતી એ દર્શાવવા માટે ઉપયોગ થાય છે. બે ત્રણ ગુજરાતી એક્ઝામ્પલ્સ દ્વારા વધારે ક્લિયર થશે. હું એ વખતે ચા બનાવી રહ્યો હતો. તો જે તે વખતની વાત કરો ત્યારે તમારે ચા બનાવવાની ક્રિયા શરૂ હતી. તેનો મિત્ર એ વખતે અથવા એ ક્ષણે મુસાફરી કરી રહ્યો હતો. તો જે ક્ષણે તમે વાત કરો છો ત્યારે મુસાફરી કરવાની ક્રિયા શરૂ હતી. માનો કે તમે જ્યારે અમારા ઘરે આવ્યા ત્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા, તો એ ક્ષણે અમારી ચર્ચા કરવાની ક્રિયા શરૂ હતી. તો એના માટે આ ટેન્સનો ઉપયોગ છે. આના ફોર્મેટમાં ખાસ કરીને વોઝ વર, આઈ, હી, શી, ઇટ સિંગ્યુલર એટલે એક વચન છે, એની સાથે વોઝ નોટ નકારમાં અને વોઝન્ટ. વી, યુ, ધે બહુવચન પ્લુરલમાં, વર નોટ શોર્ટમાં વરન્ટ યુઝ થશે. બે કે ત્રણ એવા વર્ડ્સ જે છે એનાથી વધારે ક્લિયર થાય છે, ફ્રેઝિસ છે કે ધેન ત્યારે, એટ ધેટ ટાઈમ, એટ ધેટ મુમેન્ટ એક ક્ષણે. આ જે તે વાક્યમાં છેલ્લે લગાડવું જરૂરી છે. ત્રણ એક્ઝામ્પલ્સ લઈએ કે એનાથી વધારે ક્લિયર થશે. તો હું એ વખતે ચા બનાવી રહ્યો હતો. હા, ખાસ કે આમાં ક્રિયાપદનું ચાલુ કાળ હોવાથી વી ફોર એટલે કે આઈએનજી વાળો રૂપ યુઝ થશે. હું એ વખતે ચા બનાવી રહ્યો હતો. આઈ વોઝ મેકિંગ ટી એટ ધેટ ટાઈમ. તમે એ વખતે અથવા એક ક્ષણે તમારા મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. તો યુ છે તો યુ સાથે વર યુઝ કરીશું. યુ વર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ્સ એટ ધેટ મુમેન્ટ. એક ધેનનું પણ એક્ઝામ્પલ લઈએ. દરેક વિદ્યાર્થી ત્યારે પુસ્તક વાંચી રહ્યો અથવા પુસ્તક વાંચી રહ્યા હતા. એવરી સ્ટુડન્ટ, ઈચ પણ યુઝ કરી શકો. ઈચ સ્ટુડન્ટ વોઝ રીડિંગ અ બુક ધેન. તો ખાસ આનો યુઝ છે. હવે નેક્સ્ટ સિરીઝમાં પછી આપણે બીજા ટેન્સીસ લેશું, પણ આ કાળનું સારું ઇમ્પોર્ટન્સ છે. નકારમાં બસ આઈ વોઝ હોય તો આઈ વોઝ નોટ, ક્વેશ્ચન માટે વોઝ આઈ, નકાર ક્વેશ્ચનમાં વોઝન્ટ આઈ, જે આપણું ફોર્મેટ જે છે એ પ્રમાણે જ બનશે. તો જે છે એ વિડીયો જોતા રહો અને ટેન્સીસ શીખતા રહો. થેન્ક યુ સો મચ.